આવતી 20 તારીખે પૂનમ છે, પરંતુ આ વખતનો પૂનમનો સમયો 20 તારીખે નથી. બીજે દિવસે ધૂળેટી છે. 21 તારીખે ફાગણ સુદ એકમ છે. બાપજીનો પ્રાગટ્ય દિન કમ પૂનમ આપણે 21 તારીખે સ્વામિનારાયણ ધામ ખાતે રાખેલો છે. વાસના પૂનમે આગલા દિવસે કોઈએ આવવું નહીં. દર્શનના નિયમ હોય જેને પૂનમના, એમને એ દિવસે જ બારગામવાળા હોય ને 2 દિવસના આવવાનું ન થાય. પહેલે બીજે દિવસે પૂનમના દર્શન જ ગણાશે. માટે દરેકે એ દિવસે જ આવવું, વાસના દર્શન કરીને તે અહીં પહોંચવું. સમયો આપણો અહીં છે અને એ દિવસે જ આપણો બીજો પ્રોગ્રામ પણ આપણો છે. અને મુક્તો આપણી નવી હોસ્પિટલ એનું લોકાર્પણનો પ્રોગ્રામ જેની વર્ષોથી આપણે રાહ જોઈએ છીએ. બાપજીનો જ આ સંકલ્પ છે અને બાપજીના પ્રાગટ્ય દિને બાપજીના સંકલ્પને આપણે લોકાર્પણ કરી રહ્યા છીએ. બાપજીના ચરણોમાં એની ભેટ કરી રહ્યા છીએ. તો મુક્તો તે દિવસે અવશ્ય ફરજિયાત બધાએ કુટુંબ પરિવારે સહિત, રજાનો દિવસ છે, મોટે ભાગે ધંધાઓમાં રજા હશે, નોકરીઓમાં રજા હશે, સ્કૂલોમાં રજા હશે, બાળકોની રજા હશે. માટે અવશ્ય સાંજે 4:30 વાગ્યા સુધી, 4:30 થી 8:30નો સમય છે. અવશ્ય ગામવાળા, બહારગામવાળા બધાએ કુટુંબ પરિવારે સહિત ફરજિયાત આવવાનું છે એવી આજ્ઞા છે. એ ખાસ ધ્યાન રાખજો. ખાસ બાપજીના રાજી પ્રાગટ્ય દિન ઉપક્રમે દર વર્ષે સમાજના ઘણા સભ્યો, સંતો, હરિભક્તો બધા વિશેષ રાજીપાના સાધનો કરતા હોય છે. દાખલા તરીકે તપ, ત્યાગલક્ષી સાધનો, ભજન ભક્તિલક્ષી સાધનો. કોઈ ઉપવાસ કરતા હોય છે, 84 ઉપવાસ. આ 87મો છે પ્રાગટ્ય, એટલે 87 ઉપવાસ, 87 એકટાણા. હવે તો 87 દિવસ બાકી નથી, પણ 87 કલાક છેવટે આપણે કંઈક કરી શકીએ રાજીપા માટે. 87 માળા, 87 પ્રદક્ષિણા, એવું પણ કરીને આપણે રાજીપો કમાવવો જોઈએ. એવું પણ એ આપણી મોટા પુરુષ સાથેની પ્રીતિનું એક લક્ષણ છે. માટે ખાસ એ પ્રમાણે બધા કરજો, એવી પણ દરેકને ખાસ વિનંતી છે. બાપજીના પ્રાગટ્ય દિને દર વર્ષે ઘણો સમાજ ચાલતા વાસના આવતો હોય છે પદયાત્રા રૂપે. આપણે અગાઉ ગુરુ પૂર્ણિમાએ આવતા, પણ પેલો ચોમાસાની સિઝન હોય છે એટલે આપણે પછી એવું કરેલું કે ભાઈ પ્રાગટ્ય દિને બધાએ ચાલતા પદયાત્રા રૂપે આવે. આ વખતે પણ ઘણાની માગણી હતી કે અમારે ક્યાંથી કેવી રીતે આવવું. તો અમુક તો છેવટ જેને અમદાવાદના છે, નરોડા છે, ઘનશ્યામનગર છે, બીજા ત્રીજા તો આવી શકે. ન અવાય તો છેવટ આપણે એવું કરવું 5 કિલોમીટરથી સાબરમતીથી ચાલતા આવવું, કોઈ ગાંધીનગર 4 રસ્તાથી કોબા સર્કલથી આવવું. થોડું ઘણું પણ આપણે બધાએ રાજીપાના ભાગરૂપે થોડી પદયાત્રાથી બધા લાભ લે તો મહારાજ બાપા બાપજી રાજી થશે. સહેજાન સ્વામી.